શહેરના ચલાલી ગામના ડીપી ફળિયામાં મોડી રાત્રે એકલી રહેતી મહિલાના ઘરે થઈ લૂંટ. પંચમહાલમાં એકલી રહેતી મહિલાના ઘરે થઈ લૂંટ. શહેરના ચલાલી ગામના ડીપી ફળિયામાં મોડી રાત્રે એકલી રહેતી મહિલાના ઘરે થઈ લૂંટ. રેખાબેન નટવરસિંહ બારિયાના ગળાના ભાગ ઉપર છરો મૂકીને લૂંટારાઓએ લૂંટ કરી. તિજોરીમાં રહેલા 7 તોલા સોનું, 2 કિલો ચાંદી તેમજ રોકડ રકમની કરી લૂંટ. મહિલા રાત્રે ઘરે સૂતી હતી ત્યારે અજાણ્યા મહિલાએ દરવાજો ખોલતાની સાથે ઘરમાં પ્રવેશીને લૂંટમાં પુરુષ અને મહિલા સહિત 7 થી 10 લોકો હોવા સાથે લૂંટારી ગેંગ હિન્દી ભાષામાં કરી રહ્યા હતા વાતચીત. પીઆઈ અંકુર ચૌધરી સહિતના સ્ટાફે બનાવની ગંભીરતાથી લઈને હાથ ધરી તપાસ. પોલીસ દ્વારા આ વિસ્તારમાં દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરી રહ્યા. બનેલા બનાવને લઈને ગ્રામીણ વિસ્તારમાં ડરનો માહોલ. લૂંટારૂ ગેંગને વહેલી તકે પકડી પાડવામાં આવે તેવી ગ્રામજનોની ઉઠી માંગ. હું ચલાલી ગામની છું અને ડીપી ફળિયામાં રહું છું અને હું એકલી ઊંઘી રહેલી અને બહારથી કોઈ દરવાજો ખડખડાયો તો હું જાણું કે મારો કોઈ રિશ્તેદાર છે એમ કરીને મેં ખોલ્યું તો એ લોકો અંદર આવી ગયા અને મને ધમકી આપી, છરો મૂક્યો ગળે અને ધમકી આપીને મને બધી વસ્તુ કઢાવી. દાગીના સોનું કઢાવ્યું 7-8 તોલા અને 2 કિલો ચાંદી કઢાવી અને 5,000 રૂપિયા રોકડા. પછી ચોरोए મને हाथ पकड़ी ने એવું કહેતા કે उसको मार डालते हैं, छत पे लेके जाते. चोरों कई बातों में हिंदी में बोलता था. 6-7 માણસ હતા અને 3 લેડીઝ હતી. રેખાબેન. હું ચલાલી ગામનો રહીશ છું. ડીપી ફળિયામાં રહીએ ચલાલી ગામમાં. અને અમારે ત્યાં રાત્રે મારા ભાઈને ત્યાં રાત્રે લગભગ 2 થી 2:30 રીતના આગળ અજાણ્યા લગભગ 7 માણસોને 3 લેડીઝ અને ત્યાં મારી ભાભી એકલા જતા હતા. મને બહાર ઠોક્યું, બોલાય કે કાકી બહાર ખોલો. એટલે બહાર ખોલી પછી એમને સીધા પકડી પડ્યા. પકડીને સીધા એમને સરા ગળા પર મૂકી દીધો અને પછી મૂકીને કે જે તેઓ એ વસ્તુ આપી દે. એટલે પછી એમની પાસે જ બધું દાગીના હતા, 7 તોલા સોનું અને 2.5 કિલો ચાંદી હતી ને 5,000 રૂપિયા રોકડા હતા. આ બધું એ લઈ ગયા. અને પછી મારા મોટા ભાઈને ત્યાં ડોંગરનું ઘાસ ભેગું કરેલું હતું 250 ગોળી અને મારે તો 2 ટ્રેક્ટર રાડ હતી મકાઈની, 2 જગ્યાએ વેચા મૂક્યું. એટલે અમે બધા પેલું ઓલવવા જ રહ્યા. ત્યાર પછી અમને આ ખબર પડી. મારું નામ વિક્રમસિંહ બારિયા.